દરમિયાન પક્ષીઓની સુરક્ષા અને કરુણાભાવ જાગૃત કરવા માટે ઉમરવાડા ગામે કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષી બચાવ અને પ્રાથમિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મકર સંક્રાંતિ નિમિત્તે તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલતા કરુણા અભિયાન હેઠળ સરપંચના નિવાસસ્થાને ઘાયલ પક્ષીઓ માટે કલેક્શન તથા સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન વસાવા, સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા, ઇમરાન ગંગાત, જીવદયા પ્રેમી શાહીન સૈયદ તેમજ અંકલેશ્વરના ફોરેસ્ટ રેન્જ ઓફિસર દિનેશ દામોર અને સલીમાન નર્સરીના ભવેશ સાહેબ સહિત અનેક સેવાભાવી કાર્યકરો હાજર રહ્યા હતા। કેમ્પ દરમિયાન લોકોને ઘાયલ પક્ષીને સલામત રીતે બચાવવાની, પ્રાથમિક સારવાર આપવાની અને યોગ્ય સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવાની માહિતી આપવામાં આવી હતી। આ સાથે લોકોને અપીલ કરવામાં આવી હતી કે ફક્ત ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવવો, ચાઇનીઝ કે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરવો અને ઘાયલ પક્ષીને તરત નજીકના બચાવ કેન્દ્રમાં પહોંચાડવો। ઘાયલ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન વોટ્સએપ નંબર 83 2000 ટોલ ફ્રી 1962 તથા વન વિભાગ હેલ્પલાઇન 1926 પર સંપર્ક કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। આ અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તરાયણ પર્વને આનંદ સાથે કરુણા અને જવાબદારીના ભાવ સાથે ઉજવવાનો છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।